એસ્પાયરિંગ ઇમેટ્સ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આઈ હોપ કે તમારા લોકોની બીએસસી સેમ 1, બીએસસી સેમ 3, બીએસસી સેમ 5 અને એમએસસી સેમ 1ની એક્ઝામ સારી ગઈ હશે. તો હવે આપણે બીએસસી સેમ 4ની, 2ની અને ઇવન સેમેસ્ટરની તૈયારી સ્ટાર્ટ કરી દઈએ. તો બીજા ટૉપિક ચેનલ પર નાખીએ એ પહેલાં લેટ અસ ડિસ્કસ કે સિલેબસમાં શું છે. સૌપ્રથમ આપણે બીએસસી સેમેસ્ટર 4ની વાત કરીએ તો બીએસસી સેમેસ્ટર 4 એમાં જ એમનું મેજર છે, એટલે કે કેમેસ્ટ્રી એઝ અ મેજર સબ્જેક્ટ છે. તેમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રીની વાત કરીએ. આ સિલેબસ ગુજરાત યુનિવર્સિટીનો છે, તે ખાસ ધ્યાનમાં રાખવું. તો એની અંદર આપણા પાસે ટોટલ એઝ વી નો યુનિટ 4 હોય છે. તેમાં પહેલું યુનિટ છે એસિડ બેઝ, તેની પ્રોપર્ટીઝ. બીજું છે કાર્બોહાઈડ્રેટ્સ. હવે કાર્બોહાઈડ્રેટ્સ યુનિટ 1ના પણ 2 પાર્ટ છે, એસિડ બેઝ અને યુવી સ્પેક્ટ્રોસ્કોપી. યુનિટ 2ની વાત કરીએ તો એ છે કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સના મુખ્ય 2 ભાગ, મોનોસેકેરાઇડ ને ડાયસેકેરાઇડ. અહીંયા આપણે પોલીસેકેરાઇડને સ્ટડી કરવાના આવશે નહીં. વી જસ્ટ હેવ ટુ સ્ટડી મોનો એન્ડ ડાય. નાઉ થર્ડ વન ઇઝ also in two forms, which is aromatic electrophilic substitution reaction અને પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન્સ. યુનિટ 4ની અંદર આપણી પાસે છે હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ અને પાર્ટ બીમાં છે બીટા ડાય કાર્બોનાઇલ કમ્પાઉન્ડ્સ. અહીંયા મેં થોડા રેફરન્સીસ લખ્યા છે જે તમારા સિલેબસના અકોર્ડિંગ જ છે. જેમાંથી ફર્સ્ટ વન ઇઝ ઓર્ગેનિક કેમિસ્ટ્રી બાય IL ફિનાર, બીજી છે બાય ભૂપેન્દર મહેતા, ત્રીજી છે નેચરલ પ્રોડક્ટ્સ માટેની બાય GR ચટવાલ અને ચોથી છે સ્પેક્ટ્રો ફોટોમેટ્રિક આઇડેન્ટિફિકેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. હવે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ બધી જે રેફરન્સ બુક છે એ બધી ઇંગ્લિશમાં હશે અને અહીંયા મોસ્ટ ઓફ એવા હશે કે જેમને લાગતું હશે મારી ઇંગ્લિશ વીક છે. તો ફોર દેટ તમે અમે જે ગુજરાતીમાં વિડીયો મૂકીએ એ પણ જોઈ શકો છો અને બીજી અન્ય ગુજરાતીની નોટ્સ રેફર કરી શકો છો. પણ જો તમને એમ હોય કે મારી રીડિંગ કેપેસિટી વધારવી છે, મારી ઓર્ગેનિક કેમિસ્ટ્રીને લઈને નોલેજ વધારવી છે, તો એની માટે ફર્સ્ટ તમે આટલી રેફરન્સીસને ટ્રાય કરો. આઈ થિંક કે તમને થોડું ઘણું એની અંદરથી સમજમાં આવી જશે. હવે આપણે જો મેજરમાં જ બીજો જે આપણો સબ્જેક્ટ છે વિચ ઇઝ એનાલિટિકલ કેમેસ્ટ્રી, જેનો સબ્જેક્ટ કોડ છે 2422T, એની વાત કરીએ તો તેની અંદર યુનિટ 1ની અંદર આપણાને ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસના બેઝિક કન્સેપ્ટ સમજવાના છે. બીજું આની અંદર પણ એસિડ બેઝ અને રિડોક્સ ટાઇટ્રેશન છે. પણ પહેલાંમાં શું હતું કે પ્રોપર્ટીઝ સમજતા હતા અને આની અંદર ટાઇટ્રેશનના પ્રકાર સમજવાના છે. એ બંનેનું ડિફરન્સ રહેશે. થર્ડ આપણું છે કોમ્પ્લેક્સોમેટ્રિક અને પ્રેસિપિટેશન ટાઇટ્રેશન અને ફોર્થ છે પ્રેસિપિટેશન ગ્રેવીમેટ્રિક. અહીંયા પણ મેં 2 રેફરન્સીસના નામ લખ્યા છે વિચ ઇઝ એનાલિટિકલ કેમેસ્ટ્રી બાય ધ્રુબાચરણ એન્ડ અનધર વન ઇઝ બાય RAD. આ બંનેને તમે ચેક કરી શકો છો. ઇઝીલી તમને તમારી કોલેજની લાઇબ્રેરીમાં મળી રહેશે. નાવ હવે જેમને કેમેસ્ટ્રી માઇનોર હોય તેમની વાત કરીએ. એમને કેમેસ્ટ્રી કઈ રીતે આવશે તો કે જનરલ ફોર્મમાં આવશે એઝ અ જનરલ કેમેસ્ટ્રી. તો તેમાં શું કરવાનું છે તો તેની અંદર કેવું થશે કે આપણે જે એક ઓર્ગેનિકનું હતું યુનિટ, એ ઓર્ગેનિકનું યુનિટ 1 છે એ આમને સેમ રહેશે અને જે બીજું યુનિટ છે એ સેમ ટુ સેમ એનાલિટિકલવાળા જેવું. તો જ્યારે અમે ચેનલમાં અપલોડ કરીએ તો અમે ટ્રાય કરીશું કે ફર્સ્ટ અમે આ જનરલ કેમેસ્ટ્રીના યુનિટને કવર કરી લઈએ કે જેથી માઇનરવાળાની પણ તૈયારી થઈ જાય અને મેજરવાળાને પણ વાંધો ના આવે. સો સ્લોલી વી વિલ ટ્રાય કે અમે ઈચ એન્ડ એવરી ઇમ્પોર્ટન્ટ ટોપિકને કવર કરી શકીએ. હોપ સો કે તમને આ હેલ્પફુલ રહેશે અને ઇફ તમને વિડીયો ગમે તો શેર વિથ યોર ફ્રેન્ડ્સ. થેન્ક યુ.